નમસ્કાર મિત્રો, તમે ઘણીવાર સૂત્ર સાંભળ્યા હશે કે બેટી બચાવો બેટી ભણાવો, પણ ખરેખર આજની તારીખની અંદર પોતાના ઘરની અંદર પણ દીકરીઓ સુરક્ષિત નથી સમાજની. બરોબર, આપણી ભારતીબેન કુવારા ગામના કાંકરેજ તાલુકાનું થોડીક ઘટના બનેલી છે. બેન, શું બન્યું તમારી જોડે? અડધી રાતે પોલીસ આવી હતી અચાનક અને ડાયરેક્ટ ઘરમાં ને ત્યાં બધે ઘૂસી ગઈ. તો જ્યારે આપણે પ્રેમથી પૂછ્યું કે સાહેબ શા માટે તમે આવ્યા છો, તો એમને ગેરવર્તનથી વર્તાવ કર્યો કે તું ચૂપચાપ રહે, અમે અમારું કામ કરવા દે. એ રીતે એમ સીધો જવાબ મને આપ્યો ને આ રીતે ઘરમાં બધે અચાનક ઘૂસી ગયા હતા. તો શું ખરેખર આ ગુજરાતની અંદર બેટી બચાવો બેટી ભણાવો આ સૂત્ર શું મિત્રો યોગ્ય છે? બરોબર, અને સમાજને વિનંતી કરું છું કે આપણે બેનને પૂરેપૂરો સપોર્ટ કરવાનો થાય છે. જય માતાજી. ભારતી ઠાકોર, કાંકરેજ, મારું ગામ કુવારવા છે અને હું કુવારવા ગૃહ ઉદ્યોગનું કામ કરું છું. અને તારીખ 19ના રાતે 12:03 અચાનક અમારા ઘરે પોલીસ આવી હતી. તો ત્યારે અચાનક આવ્યા, હું જ્યારે કામગીરી કરતી બધા મારા ઘરના લોકો સૂઈ ગયા હતા. તો મેં સાહેબને પૂછ્યું કે સાહેબ તમે અચાનક શા માટે મારા ઘરે આવ્યા? તો કારણ તો કંઈક હશે નાનું. તો એમને સીધા મને એવું કીધું કે તું ચૂપ થઈ જા, અમને અમારું કામ કરવા દે. પછી એ લોકોએ ડાયરેક્ટ રીતે વર્તનથી વાત કરી. તો મેં કીધું કે સાહેબ જો તમે મને સીધી રીતે મેં તમને પૂછ્યું તો તમે મને પ્રેમથી જવાબ આપો કે તમે કંઈક કારણથી તો મારા ઘરે આવ્યા હશો ને, અમે કંઈક ગુનો કર્યો છે, શું કર્યું છે, તમે તમારા વતી તમને લાગતું હોય તો જણાવો. બાકી અમે એવો કંઈ ગુનો કર્યો નથી, પણ તોય અમારે જાણવું છે. તો એમને સીધી રીતે ડાયરેક્ટ એમ કીધું કે તું ચૂપ થઈ જા. મેં એમને એટલું પૂછ્યું કે સાહેબ તમે કયા પોલીસ સ્ટેશનથી આવ્યા છો અને તમારું નામ શું છે? તો પછી મેં એનો વિડીયો લાઈવ કર્યો. મેં કીધું સાહેબ તમે મને સરખી રીતે જવાબ નહીં આપો તો હું વિડીયો લાઈવ કરીશ. એવા ડાયરેક્ટ બધા લોકો જતા રહ્યા. એટલે મેં આના માટે મારે ઠાકોર સમાજ જોડે મારે ન્યાય જોવે છે કે તમારે બધાને મને સપોર્ટ કરો, તમારી દીકરી સમજી. મારા આગળની રણનીતિ જ્યાં સુધી મને જાણવા નહીં મળે કે આ શા માટે મારા ઘરે આ લોકો આવ્યા, એ પણ અડધી રાતે અને ડાયરેક્ટ ઘરમાં ઘૂસી ગયા. નાના ભાઈ ભાભી લોકોને ઢાબા ઉપર ચડ્યા, 9-10 જણા લોકો ઢાબા ઉપર પણ ચડી ગયા. આ રીતે તો આગળ જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આ કેસ લડીશ. અને મારે બધા સમાજ લોકોને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે બધાનો મને સપોર્ટ જોઈએ છે. લેખિત મૌખિક રજૂઆત કરી કઈ? હા, કરી છે. મેં દિયોદર ઓફિસે એસપી સાહેબની ઓફિસે આપી છે, સિવોરી પોલીસ સ્ટેશનમાં પણ આપી છે અને ધારાસભ્ય અમૃતભાઈ સાહેબને પણ આપી છે. જિલ્લાના ઠાકોર સમાજને મારા નવગણજી ઠાકોરના જય સદારામ. 19/3/2025ના રોજ કુંવારવા તાલુકો કોંકરેજ જિલ્લો બનાસકાંઠા મુકામે ભારતીબેન ચંદુજી ઠાકોર એટલે ચંદુજી પૂર્વ ડેલિગેટ પરિવાર ના ઘેર રાતે 12 વાગે પોલીસે 10-15 ગાડી લઈ અને એમના ઘેર રેડ કરી. એમના ઉપર કોઈ ગંભીર ગુનો નથી, કોઈ એફઆઈઆર નથી. આ પરિવાર દારૂ વેચતો નહીં, આ પરિવાર આરડીએક્સનો ધંધો કરતો નથી, આ પરિવારે કોઈ બેંક તોડી નથી, આ પરિવારે કોઈ રાષ્ટ્રદ્રોહ દેશદ્રોહ વિરોધી ગુનો કર્યો નથી. આ બાબતની રજૂઆત કોંકરેજના ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોરે વિધાનસભામાં કરી છે. જે પીડિત બેન છે ભારતીબેન ચંદુજી ઠાકોર, એમને રજિસ્ટર એડીથી બનાસકાંઠા જિલ્લાના એસપી, ડીવાયએસપી શ્રી અને સિયોરીના પીઆઈ શ્રીને રજૂઆત કરી છે. આજ દિવસ સુધી પોલીસે કોઈ નિર્ણય લીધો નથી. એટલે ગુજરાતમાં વસતા મારા ક્ષત્રિય ઠાકોર સમાજને મસ્તક નમાવીને વિનંતી કરું છું, બનાસકાંઠા જિલ્લાના સમગ્ર જિલ્લામાં વસતા ઠાકોર સમાજના કોંગ્રેસ કે ભાજપ જે પાર્ટીને માનતા હોય એ સાઈડમાં જ પણ સમાજની વાત છે. એક ઠાકોર સમાજના ઘેર બેન દીકરીઓ એકલી હોય, રાતે 12 વાગે પોલીસ ધડાધડ દંડા લઈને એમનું ઘર તોડીને અંદર ઘૂસી જાય. કોઈ બેન દીકરી રાતે 12 વાગે કેવા હાલતમાં ઊંઘી હોય એની કોઈ પરવા કર્યા વગર ઠાકોર સમાજના ઘેર રેડ કરવી, ઠાકોર સમાજને હેરાન કરવો, ઠાકોર સમાજને દબાઈ દેવો. એટલે આ લોકો ગુજરાતમાં ઠાકોર સમાજને ભાજી મૂળા સમજતા લાગે છે. જિંદગી તો રાજનીતિ તો આખી જિંદગી કરવાની છે. અમે સમાજની વાત આવે જાગૃત બનો અને આવા અન્યાયનો સામે અવાજ ઉપાડો. સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ વતીથી માનનીય મુખ્યમંત્રી શ્રી, ગુજરાતના ગૃહમંત્રી શ્રી અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને હું નવગણજી ઠાકોર સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજ વતીથી વિનંતી કરું છું
કે 19/3/2025 રોજ ભારતીબેન ચંદુજી ઠાકોર ગામ કુંવરવા તાલુકો કોંકરેજ મુકામે 12 વાગે પોલીસે રેડ શના માટે કરી એનો પોલીસ પુરાવો આલે. આ પરિવાર ઉપર કોઈ એફઆર ફાટેલી હોય, આ પરિવારનું કોઈ રાતે 19 તારીખે કોઈ ગુનામ નામ આવેલું હોય તો સરકાર અને પોલીસ એના પુરાવા આપે. 7 દિવસની અંદર સંતોષકારક પુરાવા આપવામાં નહીં આવે તો સમસ્ત બનાસકાંઠા જિલ્લાનો ઠાકોર સમાજ કુંવરવા ગામે ભેગો થઈ અને જ્યાં સુધી દીકરીને ન્યાય ના મળે અને 12 વાગે જે પોલીસ ખાતાના અધિકારીઓ રેડ કરી છે એમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો સમસ્ત ગુજરાતનો ઠાકોર સમાજ કુંવરવામાં બોલાવીશું, બનાસકાંઠાનો ઠાકોર સમાજ બોલાવીશું અને ન્યાય મેળવીને લઈશું. અને મને તો અસરત થાય છે ગુજરાતમાં કે નારી રક્ષાની વાતો કરવાવાળી સરકાર, દીકરીનું રક્ષણ કરવાવાળી સરકાર, રાતે 12 વાગે તમે કોઈ દીકરીને રંજાડો છો, તમને શરમ આવવું જોઈએ. હિન્દુવાદની વાતો કરવાવાળા દીકરીની સન્માનની વાતો કરો છો, દીકરીને ભણાવવાની વાતો કરો છો, તો ઠાકોર સમાજની દીકરી તમને કોઈ હિસાબમાં નથી. આ ગુજરાતનો ઠાકોર સમાજ તમને દેખાતો નથી. એટલે મારા ગુજરાતના ઠાકોર સમાજને કહેવા માગું છું, ગુજરાતના પ્રથમ મતદાર તમે છો, બનાસકાંઠામાં પણ પ્રથમ મતદાર છો. તમારી સમાજની દીકરી, તમારી સમાજના ભાઈના ઘેર પોલીસ રાતે 12 વાગે કોઈ ઓગ ગુના વગર, કોઈ એફઆર વગર, કોઈ પરવાનગી વગર, કોઈને પૂછા ઘાસા વગર ધડાધડ ઘરમાં ઘૂસી જાય અને બેન દીકરીઓ ઊંઘી હોય અને એમને જગાડ્યા વગર સીધી પોલીસ ઘૂસી જાય, ઠાકોર સમાજ માટે કલંક છે. બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકને કહેવા માગું છું કે 7 દિવસની અંદર અમારે ઓનો જવાબ જોઈશે. 7 દિવસની અંદર બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિકારી જવાબ નહીં આપે, મુખ્યમંત્રીશ્રી જવાબ નહીં આપે, ગૃહમંત્રીશ્રી જવાબ નહીં આપે. અને શંકરભાઈને ખાસ કહેવા માગું છું કે બનાસકાંઠા જિલ્લો તમારો હોમ ટાઉન છે અને હોમ ટાઉનની અંદર તમારી પોલીસ અમારા ઠાકોર સમાજ ઉપર અત્યાચાર કરતી હોય, ઠાકોર સમાજ ઉપર રોપ જમાવતી હોય, ઠાકોર સમાજના ઘેર રાતે 12 વાગે રેડ કરતી હોય તો તમારા માટે કલંક છે ને અમારા માટે કલંક છે. આ લોકોને યોગ્ય શિક્ષા થવી જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ. અને 7 દિવસની અંદર ન્યાય નહીં મળે તો સમસ્ત બનાસકાંઠા જિલ્લાનો ઠાકોર સમાજ કુંવરવા ગામે અમે ભેળો કરીશું. સૌને જય સદારામ, જય માતાજી.